નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં। આજે હું બનાવીશ હેલ્થમાં પણ ફૂલ અને ટેસ્ટમાં પણ એકદમ ફૂલ એવું આપણું ફણગાવેલા કઠોળનું સલાડ। તો એમાં મેં સૌપ્રથમ 1 વાટકી ચણા લીધા છે અને 1 વાટકી મેં આમાં આખા મગ લીધા છે। હવે મિત્રો આને આપણે સારી રીતે ધોઈ નાખીશું 2 પાણીમાં અને પછી એને 8 થી 10 કલાક માટે પલાળીને મૂકી દઈશું। મિત્રો આપણા જે ચણા અને મગને આપણે 8 થી 10 કલાક માટે જે પલાળીને રાખ્યા હતા એ આ રીતે સરસ પલળી ગયા છે અને સરસ ફૂલી ગયા છે। મગ પણ આ રીતે સરસ પલળી ગયા છે અને એ પણ એકદમ ફૂલી ગયા છે। હવે આને આપણે એક કપડું ઢાંકી અને એની પોટલી વાળી અને એક વાસણમાં આપણે એના અંકુર ફૂટે એ રીતે 8 થી 10 કલાક માટે પાછા ફરીથી મૂકીશું। તો મિત્રો મેં ચણા અને મગને આ રીતે કપડામાં બાંધી અને 8 થી 10 કલાક માટે મૂક્યા હતા। પછી ફરી પાછા એને એકાદ વાર મેં ચેક કર્યા હતા, પાછું ફરીથી એના પર પાણી છાંટી અને પાછા 5 થી 4 કલાક મૂક્યા હતા। તો આ કઠોળમાં આપણે એકદમ સરસ અંકુર ફૂટી ગયા છે, ચણામાં પણ એકદમ સરસ અંકુર ફૂટી ગયા છે। હવે આપણે આને એક વાસણમાં લઈ અને ગરમ પાણીમાં આપણે થોડી વાર એને બફાવા માટે મૂકીશું। તો મિત્રો આપણું જે સલાડ માટે જે કઠોળને આપણે થવા માટે મૂક્યું હતું એ થઈ ગયું છે। આમાં મેં મગ મૂક્યા હતા એને આપણે આ રીતે કાણાવાળા વાસણમાં લઈ લઈશું અને આને પણ એક કાણાવાળા વાસણમાં નિતારી લઈશું, જેથી કરીને બધું પાણી નીકળે। પણ જાળીવાળા વાસણમાં લઈ અને પાણી બધું નિતારી લીધું છે। આપણે એને ઓવરકુક નથી કર્યા, થોડા થોડા કાઠા રહે એ રીતે જ આપણે આને થોડી વાર હવે આને ઠરવા મૂકીશું। ત્યાં સુધી આપણે બીજા વેજીટેબલ આને કટ કરી દઈશું। તો મિત્રો આપણું જે આ કઠોળ છે એને આપણે ઠંડુ કરવા મૂક્યું હતું એ ઠંડુ થઈ ગયું છે। હવે આને વાસણમાં ટ્રાન્સફર કરી દઈશું। મગ અને ચણા બંને આપણે લઈ લીધા છે। હવે આની અંદર એડ કરીશું બીટને મેં એક મીડિયમ સાઇઝનું બીટ લીધું છે, એને મેં કટિંગ કરીને લઈ લીધું છે, એને આપણે આમાં એડ કરીશું। ત્યારબાદ એક કાકડી છે, ખીરા કાકડી, એને મેં એક બાઉલ જેટલી લીધી છે, એને આમાં એડ કરી દઈશું। ત્યારબાદ એક મીડિયમ સાઇઝનું ટામેટું લીધું છે, એને પણ આમાં એડ કરી દઈશું। ત્યારબાદ મેં મકાઈ લીધી છે, એને થોડી ગરમ પાણીમાં 5-1 મિનિટ જેવી કૂક કરી લીધી છે અને એને પણ આમાં એડ કરીશું। ત્યારબાદ એક મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે, એને પણ આમાં એડ કરી દઈશું। ત્યારબાદ મેં દાડમ લીધી છે, ફ્રેશ દાડમ, એના દાણા નીકાળી દીધા છે, એને પણ આપણે આમાં એડ કરી દઈશું। આમ તો કઠોળમાં વિટામિન્સ હોય જ છે વધારે, પણ એને જો ફણગાવી અને લેવામાં આવે તો એનું વિટામિન્સ એમાં વધી જાય છે। આમાં મેં મગફળી લીધી છે, સિંગના દાણા, એને મેં પલાળી અને એને છોલી દીધા છે, એને પણ આપણે આમાં એડ કરી દઈશું। થોડા આપણે ગાર્નિશિંગ માટે રાખીશું। ત્યારબાદ આ શેકેલા જીરાનું પાવડર છે, જીરાને થોડું શેકી અને પછી એનો પાવડર બનાવી દીધો છે, એને આમાં એડ કરીશું। ત્યારબાદ આ તલ છે, તલને પણ મેં થોડા રોસ્ટ કરી લીધા છે, એને આમાં એડ કરીશું। ત્યારબાદ મરી પાવડર છે, એને પણ મેં થોડા ક્રશ કરી લીધા છે, એને આમાં એડ કરીશું। ત્યારબાદ સંચળ પાવડર છે, એને પણ આપણે આમાં
એડ કરીશું. ત્યારબાદ ગરમ મસાલો લીધો છે મેં, એને પણ આમાં એડ કરીશું. મિત્રો, મરીના પાવડરનો અને ગરમ મસાલાનો ઉપયોગ કર્યો છે એટલે મેં આમાં મરચાંનો ઉપયોગ નથી કર્યો. હવે આ ચાટ મસાલો છે જેને આપણે થોડું એડ કરીશું, બીજું આપણે ઉપરથી સ્પ્રિંકલ કરીશું. ત્યારબાદ મેં 1 વાટકી જેટલું દહીં લીધું છે, એને પણ આમાં એડ કરી દઈશું. હવે આ બધાને એકદમ સરસ બરાબર મિક્સ કરી દઈશું. તો મિત્રો, આમાં બધી શાકભાજી આવી ગઈ અને ફ્રૂટ આવી ગયું. જો બાળકોમાં કોઈ વિટામિન્સની ઉણપ હોય અને એને જો આ રીતે નાસ્તામાં બનાવીને આપણે આપીએ તો એમાં અમુક જે વિટામિનની ઉણપ હોય એ પણ દૂર થાય છે. અને મિત્રો, આમાં દહીં છે, એમાં કેલ્શિયમનું પ્રમાણ આવી ગયું. એટલે બધી રીતે આ હેલ્થફુલ અને એકદમ પ્રોટીનવાળું સલાડ છે, જેને તમે બાળકોને આપી શકો. આપણે પણ ખાઈએ તો સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું છે. તો મિત્રો, આપણું સલાડ રેડી છે. હવે આપણે એને ગાર્નિશ કરી દઈશું. ઉપરથી થોડું લીંબુ એડ કરીશું અને આમાં જરૂર મુજબ લીંબુ નાખીશું, કારણ કે આમાં દહીં એડ કર્યું છે એટલે એમાં થોડી ખટાશ છે, એટલે આપણે લીંબુ એડ કરીશું. ઉપરથી જરૂર લાગે તો બીજું લીંબુ નીચોવીશું. મિત્રો, આમાં થોડી કોથમીર એડ કરી દઈશું ઉપર. ફરી એકવાર એને થોડું લીંબુ એડ કરી અને મિક્સ કરી દઈશું. એકદમ રેડી થઈ ગઈ છે. હવે આને આપણે સર્વિંગ બાઉલમાં સરસ રીતે ગાર્નિશ કરી દઈશું, સર્વ કરી દઈશું. મિત્રો, મારા આ વિડીયોમાં છેલ્લે સુધી જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. મારો આ વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.